જેમ મેં આગળ વાત કરી, ડીડી સેટ એક્ઝામ ફર્સ્ટ ટાઈમ એવર કન્ડક્ટ કરવામાં આવી રહી છે. તો ઘણા બધાના મનમાં ઘણા પ્રશ્નો હોય, ઘણી એમ્બિગ્યુટીસ હોય કે આ પરીક્ષામાં કઈ રીતનું હશે, શું હશે, કઈ રીતે રજિસ્ટ્રેશન, મનમાં ઘણી ક્વેરીસ હશે. તો એને અંતરરૂપ એક ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચનનું પોર્ટલ તમારી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે એસીપીસીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. એને પણ હું આપની સમક્ષ રજૂ કરું છું. જેમાં પહેલો ક્વેશ્ચન છે કે વોટ ડુ યુ મીન બાય ડીડી સેટ, જેમાં એનું ફૂલ ફોર્મ છે અને એક એડમિશન માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે. પહેલો પ્રશ્ન. સો વોટ ઇઝ ધ નીડ ઓફ ડીડી સેટ એક્ઝામ? શા માટે આ લેવામાં આવે છે? તો ઘણી વખતે એવું થયું છે કે વિદ્યાર્થીઓ અલગ અલગ બોર્ડમાંથી પાસ આઉટ થતા હોય, ઓછા વિદ્યાર્થીઓવાળી સંખ્યા હોય, ત્યાં પર્સન્ટેજ રેશિયો ઊંચો હોય, તો લોકોને ઇક્વલ ચાન્સ નહોતો મળતો. તો બધાને ઇક્વલ અને ફેર ચાન્સ મળે એટલા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? તો આ વેબસાઇટની લિંક તમને આપેલી છે. એની ફી ₹250. ક્યારે લેવામાં આવશે એ ઓલરેડી મેં વાત કરી દીધી છે. ક્યારથી રજિસ્ટ્રેશન શરૂ થશે, એની એલિજિબિલિટી એ પણ મેં ચર્ચા કરી દીધી છે. કયા વિદ્યાર્થીઓને 5% અનામત મળે છે, કયા વિદ્યાર્થીઓને નહીં મળે, કોણ લેશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એક આપણી નોડલ એજન્સી છે. પરીક્ષાનું સેન્ટર કેવી રીતે લેવું, એની માર્કિંગ સિસ્ટમ, જો સાચો જવાબ આપો તો 2 માર્ક્સ, ખોટો જવાબ આપો તો 0.5 માર્ક્સ ડિડક્ટ થશે, એટલે કે નેગેટિવ માર્કિંગ છે. મેરિટ વિલ બી પ્રિપેર્ડ ઓન માર્ક્સ ઓબ્ટેન ઇન ડીડી સેટ એક્ઝામિનેશન. આ એક મહત્ત્વનો મુદ્દો છે દોસ્તો. તમારી ડીડી સેટ એક્ઝામનું માર્ક્સ જ તમારું મેરિટ બનશે. ઇન કેસ જો ઇક્વલ માર્ક્સ હોય તો કઈ રીતે મેરિટ નક્કી કરવું એની પણ વાત કરવામાં આવી છે ઇક્વાલિટીના આધારે. એ મેં ઓલરેડી આગળના વિડીયોમાં ચર્ચા કરી લીધી છે. એનો સિલેબસ ને બધું જ તમને એસીપીસીની વેબસાઇટ પર મળી જશે. એનું રિઝલ્ટ 1 વર્ષ માટે વેલિડ રહેશે. પ્રોસિજર માટે તમારે એસીપીસીની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે. બરાબર. 2 વસ્તુ ધ્યાન રાખજો દોસ્તો. ₹250 જે તમે એક્ઝામ ફી આપો છો એ માત્ર ડીડી સેટ એક્ઝામ માટેની જ છે, જે નોન રિફંડેબલ છે. અને ₹350 એ એડમિશન માટેની છે. આ બંનેમાં ડિફરન્સ છે. તો ધ રજિસ્ટ્રેશન ફી ફોર ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન ઇઝ ₹350. કોઈ પણ અપડેટ્સ માટે અહીંયા આગળ આ લોકોએ એવું કહ્યું છે કે તમે આપણી એસીપીસીની વેબસાઇટ ડેલી જોતા રહેજો. જે મેં અગાઉ વાત કરી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ જે કમિટી બનાવી હતી એનો એક ઠરાવ હતો જે 23/8/2023ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. એ ઠરાવને તમે એક વખત જોઈ લેજો. આ તમારા રૂલ્સ છે. કોમ્યુનિકેશન માટે મેમ્બર સેક્રેટરી, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, એલડી એન્જિનિયરિંગમાં એનું બિલ્ડિંગ છે. એનો 24 કલાક હેલ્પલાઇન નંબર પણ તમને આપેલો છે. એક ઈમેલ આઈડી પણ આપેલું છે. હવે રજિસ્ટ્રેશનના સ્ટેપ, તમારે પહેલાં ગુજ એસીપીસી પર જવું પડશે. એડવર્ટાઇઝમેન્ટ આવશે એની. રજિસ્ટ્રેશન તમે કરશો, રજિસ્ટ્રેશન ફોર્મ ભરશો, તમારા જે જરૂરિયાતવાળા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરશો, ઓનલાઈન પેમેન્ટ કરશો, કન્ફર્મેશન આપશો અને તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરશો. પછી આ એડમિશન માટેનું છે. સેમ પ્રોસેસ છે. રજિસ્ટ્રેશન કરશો, તમારા ડીડી સેટના માર્ક્સ એની અંદર ઓલરેડી રિફ્લેક્ટ થશે. ચોઇસ ફિલિંગ, અપલોડ ડોક્યુમેન્ટ્સ, રજિસ્ટ્રેશન ફી, કન્ફર્મ રજિસ્ટ્રેશન, મેરિટના આધારે ડિક્લેરેશન, ચોઇસ ફિલિંગ અને એડમિશન કન્ફર્મ. અને તમે તમામ વિદ્યાર્થીઓ ડિપ્લોમાના છો એટલે એસીપીડીસી દ્વારા એડમિશનની તમે ઓલરેડી એક ઓનલાઈન લિંક ભરીને આવ્યા છો. લગભગ પ્રોસેસ એની એ જ છે, આમાં કોઈ ચેન્જ નથી. આજે અમે આગળ વાત કરી લિસ્ટ ઓફ એક્ઝામિનેશન સેન્ટર.